આજરોજ જન્માષ્ટમીના પર્વ પર નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકામાં આવેલ હરસિદ્ધ માતા મંદિર પર્વને રંગે રંગાયું છે। મંદિરના ગેટને ગર્ભગૃહને ઝૂંપડી બનાવી ફુગ્ગાઓ, મોરપીંછ વનસ્પતિઓના પણ ડાળથી શણગારવામાં આવ્યું હતું, જ્યારે મોરપીંછના મુગટથી અને મોરપીંછના હારથી માતાજીનો શણગાર કરવામાં આવ્યો હતો। તો આ દરમિયાન ભક્તોમાં માય ભક્તિ સાથે કૃષ્ણ ભક્તિનો અનોખો સુભગ સમન્વય જોવા મળી આવ્યો હતો। તો જન્માષ્ટમી પર ભક્તો નાગરિકો પણ કૃષ્ણ ભક્તિના બંગરે રિપીટ કૃષ્ણ ભક્તિના રંગે રંગાયા હતા। ત્યારે માતાજીના ગર્ભગૃહને પણ મઢુલીથી શણગારવામાં આવ્યું હતું। તો માતાજીને વિવિધ વનસ્પતિના પાન, ડાળ, રાધાકૃષ્ણની મૂર્તિ, તસવીરોથી, જ્યારે મંદિરના ગર્ભગૃહના થાંભલાઓને પણ ફુગ્ગાઓથી શણગારવામાં આવ્યું હતું। દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ, રાજપીપળા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।